અત્યારે હાલમાં આવી મોટી ખબર, બિહારના અરેરિયા જિલ્લાના શહેર પોલીસ સ્ટેશનની હદમાં ભાજપના એક નેતાનું શબ તેમના પડોશના ઘરમાં મળી આવ્યું છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે, જેના માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ગુરુવારે મોડી રાત્રે અરેરિયા શહેર પોલીસ સ્ટેશનની હદમાં શિવપુરી મહોલ્લા વોર્ડ નિવાસી અનિક ગુપ્તાના આવાસમાંથી અરેરિયા જિલ્લાના પૂર્વ ભાજપ ઉપાધ્યક્ષ રાજીવ કુમાર ઝા ઉર્ફ પપ્પુ ઝા 55 વર્ષનું શબ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું છે. મૃતકના હાલ ભાજપ કાર્ય સમિતિ દ્વારા સભ્ય હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી શબ પર કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. એફએલએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અરેરિયા પોલીસ અધિકારીના નિર્દેશ પર સમગ્ર મામલામાં તપાસ માટે અનુમંડળ પોલીસ પદાધિકારીના નેતૃત્વ હેઠળ એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ રચના કરવામાં આવી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યા અનુસાર પ્રમાણે શબ પર કોઈપણ પ્રકારના ઘા કે નિશાન નથી, પરંતુ મોઢા અને નાકમાંથી લોહી વહી રહ્યું હતું. પોલીસે હજી મોતનું કારણ શોધી શકી નથી. પોસ્ટમોર્ટમ માટે રિપોર્ટ આવ્યા બાદ મોતનું વાસ્તવિક કારણ જાણવા મળશે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આ મામલે કાર્યવાહી શરૂ કરી છે.